આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આગળના દાખલા આજે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આપણે રકમ વાંચીશું। ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા। પછીથી તેને તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750 માં ખરીદ્યા। તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બેટ અને દડાની કિંમત શોધવાની છે। તો આપણે સૌથી પહેલા અહીંયા પણ બેટ આપી છે, તો આપણે બેટ માટે આપણે x રકમ ધારીશું અને દડા માટે y। તો સૌથી પહેલા આપણે બે સમીકરણ અહીંયા બનાવવા પડશે। ધારો કે એક બેટની કિંમત x રૂપિયા છે અને એક દડાની કિંમત y રૂપિયા છે। અહીંયા આપણને શું કીધું છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા છે। તો પહેલું સમીકરણ આપણે બેટ માટે કેટલા ધાર્યા હતા, અહીંયા x, અને કેટલા બેટ ખરીદ્યા છે 7। તો અહીંયા આપણે લખીએ 7x પ્લસ દડા કેટલા ખરીદ્યા છે વિદ્યાર્થી મિત્રો 6, એટલે અહીંયા દડા માટે આપણે y ધાર્યા હતા। તો અહીંયા આગળ 6y બરાબર 3800। આ પહેલું સમીકરણ આપણને મળી ગયું। હવે ત્યારબાદ શું લખ્યું તે જો, પછીથી તેને તે જ કિંમત વાળા કેટલા બેટ ખરીદ્યા છે 3 બેટ અને 5 દડાઓ 1750 માં ખરીદ્યા। તો બીજું સમીકરણ અહીંયા 3 બેટ એટલે 3x લખાશે, ત્યારબાદ દડા કેટલા છે 5 એટલે 5y કેટલામાં ખરીદ્યા તો કે 1750 માં। આ સમીકરણ 2 મળી। હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને સમીકરણમાંથી જે સમીકરણમાં સંખ્યા નાની હોય તેમાંથી આપણે x ને કરતા બનાવીશું। વિદ્યાર્થી મિત્રો, તમે આમાં પહેલા સમીકરણમાંથી પણ x ને કરતા બનાવી શકો છો, જવાબમાં કશું ફરક પડે નહીં। તમારી જે ઈચ્છા હોય તેમાંથી x ને તમે કરતા બનાવી શકો છો। અહીંયા હું લખું છું સમીકરણ 2 માંથી આપણે x ને કરતા બનાવવાનું છે। તો અહીંયા આપણે સમીકરણ 2 લખીશું કે 3x પ્લસ 5y બરાબર 1750 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ 3x ને આપણે કરતા બનાવીશું। અહીંયા લખીએ કે 3x બરાબર 1750। તો જોડેવાળું પદ કયું છે પ્લસ છે, પ્લસ 5y બરાબરની જમણી બાજુ અહીંયા આપણે લખીશું, તો પ્લસ ની જગ્યાએ શું લખવાનું માઇનસ 5y। ચલો x કરતા થઈ ગયો। જો વિદ્યાર્થી મિત્રો, જો x ની જોડે કેટલા છે 3 છે, તો આપણે 3 ને પણ દૂર કરવા પડશે। કેવી રીતે? તો x ને કરતા બનાવીશું તો આ 3 કઈ જતા રહેશે છેદમાં, એટલે ફરી લખીશું કે x બરાબર 1750 માઇનસ 5y છેદમાં 3, આને નામ આપી દઈએ આપણે સમીકરણ 3। હવે વિદ્યાર્થી મિત્રો, જો હવે x ની કિંમત આપણે શામાં મૂકીશું? સમીકરણ 1 માં, 2 માં મુકાશે નહીં, કેમ કે સમીકરણ 2 માંથી આપણે x ને કરતા બનાવ્યું છે એટલા માટે। તો અહીંયા લખીએ આપણે કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, હવે સમીકરણ 1 લખીએ આપણે। સમીકરણ 1 જો વિદ્યાર્થીઓ કે 7x પ્લસ 6y બરાબર 3800। 7x પ્લસ 6y બરાબર 3800। હવે જ્યાં x છે તે x ની કિંમત અહીંયા મૂકવાની છે।
અહીંયા 7 બાજુમાં. જ્યારે પણ વિદ્યાર્થીનો x ની કિંમત એક પદથી વધારે હોય એટલે કૌંસમાં લખાય. અહીંયા જો એટલે આપણે કૌંસમાં લખીશું કે 1750 માઇનસ 5y/3. બાકી જેમ છે તેમ જ આપણે લખવાનું. પ્લસ તો અહીંયા આગળ પ્લસ 6y બરાબર 3800. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ 7 ને ઉડાડી શકો છો કે 3 ના ઘડિયામાં તો 7 શક્ય છે નહીં, એટલે અહીંયા 7 ઉડશે નહીં. તો આપણે આ છેદ તો દૂર કરવા પડશે ને. છેદ કેવી રીતે દૂર થશે? તો કે આપણે લસા લઈશું. તો એ લખવાનું લસા 3 વડે ગુણતા. લસા 3 વડે ગુણતા. વિદ્યાર્થીઓ આવો કોઈ પણ દાખલો હોય, છેદમાં જો કોઈક સંખ્યા આપેલી હોય તો આપણે આ પ્રમાણે દૂર કરો. લસા લસા એટલે કે અહીંયા જે પણ સંખ્યા આપી હોય બધા જ પદ સાથે આપણે ગુણી નાખવાનું છે, જેથી છેદ દૂર થઈ જશે. અહીંયા જો હું લખું છું આ બાજુ 7 કૌંસમાં 1750 માઇનસ 5y/3. પછી આપણે 3 સાથે ગુણવાના છે. ત્યારબાદ એ નિશાની જો પ્લસ તો પ્લસ 6y ગુણ્યા 3 બરાબર 3800 ગુણ્યા 3. ચલો હવે આ 3 નીકળી જશે. 3 અહીં આવડી ગયા. હવે બાકી શું રહી આગળ જો 7. હવે વિદ્યાર્થી મિત્રો આ 7 છે ને આખા કૌંસ સાથે ગુણશે. આ બંનેનો પહેલા ગુણાકાર કરવાનો. 1750 ગુણ્યા 7 પછી 5y ગુણ્યા 7. સૌથી પહેલા આનો ગુણાકાર કરું છું. જો ડાયરેક્ટ 7 ગુણ્યા 0 તો 0, 7 પંચા 35 નો 5 વધ્યા 3, 70 49, 50 51 ને 52, 52 નો 2 વધ્યા 5, 7 એકા 7, 7 ની અંદર 5 ઉમેરે કેટલા આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? 12. માઇનસ તો માઇનસ 7 પંચા 35 એટલે 35y આપણે અહીંયા લખીશું. ત્યારબાદ નિશાની કઈ પ્લસ તો પ્લસ. આ બંનેનો ગુણાકાર 6 તારી 18 એટલે અહીંયા 18y લખાશે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 0 તો 0, 3 ગુણ્યા 0 તો 0, 3 8 24 નો 4 વધ્યા 2, 3 તારી 9, 9 ની અંદર 2 ઉમેરો એટલે કેટલા આવશે? 11. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો પહેલા આપણે જે y નું આપણે સાદુરૂપ આપીશું. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, માઇનસ પ્લસ માઇનસ થાય. તો વિદ્યાર્થી મિત્રો 35 માંથી 18 બાદ કરો કેટલા આવશે? 17. તો અહીંયા આપણે લખીએ કે 12250 પછી અહીંયા આવે 17y બરાબર 11400. વિદ્યાર્થી મિત્રો અહીંયા નિશાની કઈ આવશે? હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પ્લસ માઇનસ હોય, જે સંખ્યા મોટી હોય એની આગળ જે પણ નિશાની હોય એ અહીંયા આપણે મૂકવાની. અહીંયા મોટી સંખ્યા કઈ છે? 35. 35 ની આગળ નિશાની કઈ? માઇનસ. હવે વિદ્યાર્થીને શું કરવાનું તે જોયું. હવે 17y ને આપણે કરતા બનાવવાનો છે. તો અહીંયા આપણે લખીએ કે માઇનસ 17y બરાબર 11400. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ આ પ્લસ છે 12250. અત્યારે બરાબરની ડાબી સાઈડ છે, જમણી સાઈડ આપણે લખીશું એટલે નિશાની આપણે ખાલી ચેન્જ કરવાની છે. પ્લસ હોય તો માઇનસ, માઇનસ 12250. અહીંયા ફરીથી લખું કે માઇનસ 17y બરાબર અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ 12250 માંથી આપણે 11400 બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? જો હું ડાયરેક્ટ કહી દઉં કે 12250 માંથી 11400 એનો મતલબ 850 રૂપિયા અહીંયા આવશે. પણ કેવા? પ્લસ કે માઇનસ મોટી સંખ્યા કઈ છે? 12250. તો અહીં નિશાની આવશે. ખબર પડી કે 850 કેવી રીતે આવે કે સમજાવું? જો અહીંયા બાજુ અહીંયા બાદ બાકી કરું છું
કે 12,250 માઇનસ 11,400, 0 ના 0, 5 ના 5, 2 માંથી 4 ના જાય તો અહીં દશક લઈશું, અહીં આવે 1, અહીં આવે 10, 10 ને 2 12, 12 માંથી 4 બાદ કરીશું તો 8. બરાબર છે, ખબર પડી? 850 આ પ્રમાણે. હવે શું કરવાનું વિદ્યાર્થીઓ, યાદ રાખો, જ્યારે બંને બાજુ માઇનસની નિશાની આવે તો સૌથી પહેલા માઇનસની નિશાની શું કરવાની, આપણે દૂર કરવાની છે. તો દૂર કરી દઈએ આપણે. 17y બરાબર 850. ચલો હવે પછી સ્ટેપ શું આવે તે હવે y ને કરતા બનાવીશું, એટલે આ 17 કઈ જતા રહેશે? છેદમાં. તો y બરાબર 850 ના છેદમાં 17. 850 ભાગ્યા 17 કરો, 17 85, 17 85. આ 0 વધે, 0 કરતો એટલે y ની કિંમત આપણને મળી જશે. y ની કિંમત કેટલી મળી? 50. હજુ આપણે x ની કિંમત મેળવવાની છે, એટલે આપણે y ની કિંમત સમીકરણ મૂકીશું 3 માં, એટલે આપણે x ની કિંમત અહીંયા મળી જશે. ચલો હું અહીંયા બાજુ લખું કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 કયું જુઓ, અહીંયા દેખાય છે સમીકરણ 3 કે x બરાબર 1750 માઇનસ 5y છેદમાં 3. તો અહીંયા આપણે સમીકરણ 3 લખવાનું, x બરાબર 1750 માઇનસ 5y છેદમાં 3. હવે જ્યાં y છે તે આપણે y ની કિંમત મૂકવાની. y ની કિંમત કેટલી મળી? તો કે 50. 1750 માઇનસ 5 કૌંસમાં 50 છેદમાં 3. હવે વિદ્યાર્થી મિત્રો જો, પેલા આ બંનેનો ગુણાકાર કરવાનો, 50 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 5 5 25 થશે ને આગળ? તો 1750, 5 5 25, આ 0 છે એટલે મૂકી આપણે 250 થાય. કેટલા થાય? છેદમાં 3. હવે 1750 માંથી 250 બાદ કરી દો એટલે આપણને કેટલા મળશે? 1500 રૂપિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા મળશે. 1500 ભાગ્યા 3. હવે જો 1500 ભાગ્યા 3, 3 પંચા 15, 3 પંચા 15, બે 0 છે તો બે 0 આપણે મૂકી દઈશું, એટલે x ની કિંમત કેટલી મળી? 500. અહીં જો આપણે બેટની કિંમત, એક બેટની કિંમત કેટલી? તો કે 500 અને એક દડાની કિંમત કેટલી મળી? 50. વિદ્યાર્થી મિત્રો નીચે એક લાઈન લખી દેવાની આપણે કે અહીં એક બેટની કિંમત રૂપિયા 500 અને એક દડાની કિંમત રૂપિયા 50 મળે છે. કેટલો સાવ સહેલો દાખલો છે. એક વખત તમારે પણ ગણવું પડશે તો જ આવડશે. બરાબર, ખાલી વિડીયો જોઈ લેવાથી દાખલા ના આવડે. ગણિત શીખવું હોય તો જાતે પણ આપણે પ્રયત્ન કરવા પડે. થેન્ક યુ.